જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. એટલી ખરાબ દશા છે. હરિદ્વારમાં પાટણના લેવા પાટીદાર દ્વારા ભગવદ્ ગીતાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવદ્ સપ્તાહનું આયોજન હતું અને એમાં આનંદીબેન પટેલ આવ્યા હતા. આનંદીબેન પટેલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એ દીકરીઓ વિશે વાત કરી રહ્યા હતા, એ દીકરાઓ વિશે વાત કરી રહ્યા હતા. સમાજને કેવી રીતના બદલાવાની જરૂર છે, અત્યારની પરિસ્થિતિમાં સમાજ ક્યાં છે અને બીજા સમાજને કેવી રીતના મદદ કરવી, એ બધી જ વાત ચાલી રહી હતી. ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ભાગીને લગ્ન કરવાથી લઈને દીકરીઓ ભાગે છે વિષય પર ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આનંદીબેન પટેલે યુપીના ઘણા બધા કિસ્સાઓ કહ્યા. એ કિસ્સાઓ કહેતા કહેતા એમને માતાઓને ટકોર કરી અને એવું કહ્યું કે દીકરી જ્યારે ફોન લઈને બીજા રૂમમાં જાય છે વાત કરતી કરતી, ત્યારે તમારે એને શંકાની નજરથી જોવાની છે અને તમારે જોવાનું છે કે એ શું કરી રહી છે. સાથે જ એમણે એવું કહ્યું કે નાની નાની ઉંમરની છોકરીઓને ભગાડીને લઈ જાય છે અને એના પછી એને જ્યારે સેન્ટરમાં રાખવામાં આવે છે ત્યારે એની સ્થિતિ શું હોય છે એ મને ખબર છે. હું યુપીના અલગ અલગ એવા સેન્ટરોમાં ફરી છું, મેં દીકરીઓની વેદના સાંભળી છે અને એટલે જ ગુજરાતમાં આપણી માતા બહેનો, આપણા સમાજની જેટલી માતાઓ છે એ બધાએ ધ્યાન રાખવાનું છે કે દીકરી ભાગી ન જાય, સ્કૂલથી ભાગી ન જાય અને એ શું કરી રહી છે, એના મિત્ર કોણ છે. છેલ્લા કેટલાય સમયથી આપણે ગુજરાતમાં તો આ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે કે દીકરી કયા સમાજના દીકરા સાથે લગ્ન કરશે, દીકરી ભાગીને લગ્ન કરે છે કે કેમ. સાથે જ પાટીદાર સમાજ દ્વારા જ ભાગેડું લગ્ન એટલે કે ભાગીને લગ્ન કરવાના અને રજિસ્ટ્રેશન પર બહુ જ બધા વિરોધ થયા હતા. એના પછી લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર લાવવાની વાત કરવામાં આવી અને પછી કાયદામાં ફેરફાર પણ લાવવામાં આવ્યો. એટલે હવે જ્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એ લેવા પાટીદાર સમાજની મહિલાઓને જે સંદેશો આપી રહ્યા છે અને જે સમજાવી રહ્યા છે તે સાંભળો. મને હાઈકોર્ટ જજ મળવા માટે આવ્યા હતા અને એમની જે તકલીફો છે પોક્સો એક્ટની એની વાત કરી મને. એમણે મને રિક્વેસ્ટ કરી કે તમે અમને મદદ કરો આમાં. હવે પોક્સો એક્ટ છે જ, અંડર 18 દીકરા દીકરી જ્યારે ભાગી જાય છે, મેરેજ કરી લે છે અને ક્યાંક પકડાઈ જાય છે, તો પછી સરકાર એને પકડી લાવે, પોલીસ પકડી લાવે અને એમને કોઈ એક સ્થાન ઉપર રાખે. દીકરી અલગ, દીકરો અલગ. ઘણી વખતે દીકરીને દીકરો પણ હોય છે, દીકરી પણ હોય છે, બાળક સાથે પ્રેગ્નન્ટ હોય છે અને પકડાય છે. અને 1, 2, 5, 10 નહીં, એક એક સેન્ટર ઉપર 200 છોકરીઓનું જોઈને આવ્યું છે. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે, આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે, તું આવી જાના. બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. એટલી ખરાબ દશા છે. હું જ્યારે એને પર્સનલ મળવા માટે ગઈ દીકરીઓને, ત્યારે કોઈ બોલવા તૈયાર નહોતું, પરંતુ હું એકલી જ બેઠી બધી દીકરીઓની સાથે. ને પછી મેં કહ્યું
કે હું તમારા ભલા માટે આવી છું. તમારી ભૂલો યાદ કરાવવા માટે નથી આવી. પણ એક ભૂલ થઈ ગઈ, એ ભૂલને લઈને આખી જિંદગી નથી વિતાવવાની. તમારી તો 15 વર્ષની ઉંમર છે, 13 વર્ષની ઉંમર છે, જિંદગી 80 વર્ષની છે. શું કરશો? અને એટલા માટે હું તમને મદદ કરવા માટે આવી છું. ત્યારે મન ખુલ્લી કરીને 4-5 દીકરીઓ બોલી. હવે જુઓ કેવી પરેશાની છે. એક દીકરી મને એમ કહે છે કે મારા ફાધર, મારા પિતાજી મને પરેશાન કરતા હતા, મને પરેશાન કરતા હતા, અને એટલે મેં થાનામાં જઈને, પોલીસ થાનામાં જઈ અને ફાધરના વિરુદ્ધમાં FIR દર્જ કરાવી. દીકરીની હિંમત જુઓ, એ સામેલ નહીં થઈ એની સાથે, પણ પિતાજીથી પીડિત. એ કાનપુરમાં હું ગઈ ત્યારે કાનપુરની એક દીકરી મને એ પૂછે છે કે મેમ મને એ બતાવો કે બધી માતાઓ આવી હોય છે, બધી માતાઓ આવી હોય છે. આ એના શબ્દો છે. મેં કહ્યું તારે આવો પ્રશ્ન કેમ ઊભો થયો? તારી માતા તને પરેશાન કરે છે? ત્યારે એને રડતા રડતા મને એમ કહ્યું કે હું સ્કૂલમાં ભણું છું, મારી મા ત્યાં જ કામ કરે છે, પટાવાળા તરીકે સફાઈનું કામ કરે છે, અમારો પ્રિન્સિપાલ છે, મને પ્રેશર કરે છે કે પ્રિન્સિપાલ પાસે તારે જવાનું છે ને રહેવાનું છે, અને મને ધક્કા મારીને પણ મને મોકલે છે, અને એટલા માટે હું ત્યાંથી ભાગી અને ત્યાં જઈને દર્જ કરાવીને હું અહીં છું. હવે વિચાર કરો, ઘરવાળા જ પરેશાન કરે છે તો આપણે સંસ્કારને ચારિત્ર કાં ગયું? પિતા એટલે, માતા એટલે, અને માતા જ પરેશાન કરે ત્યાં. આવા તો ઘણા બધા ઉદાહરણો છે. અને એટલા માટે, અને આ ઉંમર છે બહેનો, આ ઉંમર છે 13 વર્ષથી માંડીને 17-18 વર્ષની ઉંમર એવી છે કે કોઈ પણ વ્યક્તિનો પગ લપસી પડે. કુદરતી છે. જો એના ઉપર આપણે કંટ્રોલ કરીએ, પરંતુ કંટ્રોલ કરીએ એના પહેલાં એના સારા સંસ્કાર, સારી વાતો, એની સાથે પ્રેમપૂર્વક વાત કરવી, આ કરવું તે કરવું, એને કામમાં રાખવી, એના મિત્રો કોણ છે એનું ધ્યાન રાખવું, એના મિત્રોને જઈને મળવું, એના ઘરે જઈને મળવું, કેવું પરિવાર છે, શું છે, બધું જ. હવે મેં તો કાશીમાં શરૂ કર્યું, મથુરામાં પણ હમણાં જઈને આવી, લખનઉમાં શરૂ થયું, કાનપુરમાં શરૂ થયું. હવે બીજા 4 સ્થાનો બાકી છે જે મારે જવાનું છે.